ફ્રેન્ડ્સ, મારી કિચન હોમમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું તંદૂરી સેન્ડવિચ. તંદૂરી સેન્ડવિચ બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈશું. આ છે મેં મિક્સ વેજીટેબલ લીધા છે, જેમાં છે ટામેટું, ડુંગળી અને કેપ્સિકમ. બ્રેડની સ્લાઇસ લીધી છે, ચીઝ લીધું છે, બટર, તંદૂરી સોસ છે, આ સોસ લીધો છે, મિક્સ હર્બ્સ લીધું છે અને ધાણાની ચટણી લીધી છે. તો આપણે બનાવીશું તંદૂરી સેન્ડવિચ. ચાલો આપણે સેન્ડવિચ બનાવવાની પ્રોસેસ ચાલુ કરીશું. સૌથી પહેલાં આપણે તંદૂરી સોસ લઈશું. તંદૂરી સોસ આપણે આ મિક્સ વેજીટેબલમાં એડ કરી દઈશું. તમે તમારી રીતે પણ બનાવી શકો છો. મેં અહીંયા તંદૂરી સોસ લીધો છે, તે બહુ જ ટેસ્ટી અને સરસ લાગે છે. એમાં થોડું સોસ લઈશું, થોડું મિક્સ હર્બ્સ લઈશું, આમાં આપણે મીઠું ઉમેરવાની કોઈ જરૂર પડતી નથી. એની અંદર મીઠું હોય જ છે, એટલે આપણે કોઈ જરૂર પડતી નથી. ફ્રેન્ડ્સ, આપણે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે બ્રેડની સ્લાઇસ લઈશું. તેની અંદર આપણે બટર લઈશું. બટરને આખું સ્પ્રેડ કરી દેવાનું છે અને લગાવી દેવાનું છે. પછી ધાણાની ચટણી લઈશું. એવી જ રીતે બીજી બ્રેડમાં પણ આપણે બટર લઈશું, ધાણાની ચટણી લઈશું, હવે આપણે આ લઈ લીધું છે, એની અંદર આ મિક્સ વેજીટેબલ જે આપણે માવો બનાવ્યો છે તે લઈ લઈશું. સરસ રીતે એને ભરી દઈશું. એની અંદર આપણે મિક્સ હર્બ્સ લઈશું. તમારે જે સ્પાઇસી લેવી હોય તે લઈ શકો છો. હવે આપણે ઉપર એને કવર કરી દઈશું. પછી આપણે એની ઉપર થોડું બટર લગાવીશું. એક સ્લાઇસ આપણે રેડી થઈ ગઈ છે. તેવી જ રીતે આપણે બીજી સ્લાઇસ રેડી કરવાની છે. બટર લઈ લઈશું. મારા બાળકોને આ તંદૂરી સેન્ડવિચ બહુ જ ભાવે છે, એટલે અમારે ઘરે દર રવિવારે તંદૂરી સેન્ડવિચ હોય જ અને દાલ બાટી હોય છે. તમને આ તંદૂરી સેન્ડવિચ કેવી લાગી છે તમે કોમેન્ટમાં કરીને જણાવજો. હવે આપણે આ બીજી પણ રેડી થઈ ગઈ છે. એની ઉપર આ કોટિંગ કરી લઈશું બીજી બ્રેડને, અને એની ઉપર થોડું બટર લગાવીને. હવે અહીંયા આ સેન્ડવિચ મેં કરી લીધું છે તે એની અંદર આપણે આ બ્રશથી સેન્ડવિચને બટરથી ગ્રીસ કરી લઈશું. બંને સાઈડ આપણે બટરથી લગાવી દેવાનું છે. હવે આપણે આ મેકર ગરમ થઈ ગયું છે, તેને આપણે આ સેન્ડવિચ અંદર મૂકીશું. 5 મિનિટ કે 2 મિનિટ સુધી, જ્યાં અહીંયા ગ્રીન લાઇટ સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી આપણે સેન્ડવિચ અંદર આપણે ગરમ કરવા મૂકીશું. હવે આપણે આ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણે એને કટ કરી લઈશું. એકદમ સરસ અને મસ્ત થઈ ગઈ છે.
એવી જ રીતે આપણે બીજી પણ લઈ લઈશું, એને પણ આપણે કટ કરી લઈશું. હવે આપણે સેન્ડવિચ કટ કરી લીધી છે, તેની ઉપર આપણે ચીઝ લઈશું. હવે આપણે ચીઝ ઉપર સ્પ્રેડ કરી દીધું છે. આપણે વેફર્સ થોડીક મૂકીશું. આપણી સેન્ડવિચ સરસ તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી સેન્ડવિચ ગમી હોય ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટમાં લખજો કે કેવી થઈ છે સેન્ડવિચ. પ્લીઝ સેન્ડવિચ ટ્રાય કરો અને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.